તો આગળ વાત સુરતમાં ધોધમાર વરસાદના પગલે ફાયર બ્રિગેડની ટીમે આખી રાત એલર્ટ મોડ પર રહી સતત રેસ્ક્યુ કરીને કામગીરીમાં વ્યસ્ત રહી। મીઠી ખાડી અને ભેદવાળી ખાડી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભેદવાળ ખાડી નજીક કૃષ્ણનગર વિસ્તારમાંથી 60થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રાહત કેન્દ્રો પહોંચાડવામાં આવ્યા હતા। ઉપરાંત ગીતાનગર વિસ્તારમાંથી 8 લોકોને રેસ્ક્યુ કરીને તેમને રિલીફ સેન્ટર માટે મોકલવામાં આવ્યા હતા।
આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે જોડાઈ ગયા છે। રવિ, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ કે જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ અત્યારે ફરી વખત વરસાદ શરૂ થયો છે, બેટિંગ ધમાકેદાર એન્ટ્રી કરીને સામે આવ્યો છે વરસાદ। તંત્ર દ્વારા બચાવ કામગીરી શું સામે આવી રહી છે, લોકોનું રેસ્ક્યુ કયા પ્રકારનું થઈ રહ્યું છે? ગીતાનગરમાંથી દ્રશ્યો સામે આવ્યા છે, વિચલિત કરી દે તેવા દ્રશ્યો છે। આપ ગ્રાઉન્ડ પર છો, શું લાગી રહ્યું છે? ક્યાં સુધી પરિસ્થિતિ થાળે પડી શકે એમ છે? ત્રણ દિવસથી જે બેટિંગ કરી છે વરસાદે, ત્યારે વરસાદ દ્વારા જે ઉપરવાસમાં જયારે વધારે વરસાદ પડી રહ્યું છે, જેના લઈને જે ખરીફની પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ રહી છે, જેને લઈને જે ફાયરની ટીમ છે સુરત મહાનગરપાલિકા છે ખડે પગે જયારે રાતથી કામ કરી રહી છે અને જયારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને જયારે ફાયરની ટીમ આપણા સાથે ઉપસ્થિત છે, ફાયરની ટીમ જે ઓફિસર છે ત્યાં કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કઈ રીતે તમે કામે લાગ્યા છે, કઈ રીતે લોકોને આ ઘરને બહાર કાઢવામાં અત્યારે હાલ પાણી લાગી અત્યારે પણ છતાં પણ ઉપરવાળી વરસાદ પડે તો પાણી લેવલ વધવાની શક્યતા છે, એટલે દરેક લોકોને અમે ઘરે ઘરે જઈને જાગૃત કરી રહ્યા છીએ કે ઘર પાણી બહાર નીકળી જાઓ, સંજયજી જાગૃત કરી રહ્યા છે। લોકો કઈ રીતના તમને લોકો જઈ રહ્યા છે, લોકો કઈ રીતના કરી રહ્યા છે, લોકો ઘરના બહાર નીકળવા બી નથી માંગી રહ્યા છે, તમે કઈ રીતે અપીલ કરી રહ્યા છો? લોકો નથી નીકળી રહ્યા છતાં પણ અમે એમને અપીલ કરી રહ્યા છો કે તમે ઘરમાંથી બહાર નીકળી જાઓ, તે સલામત સ્થળે પહોંચી જાઓ। અમુક લોકોના પ્રોટેક્શન સારી રીતે મળે છે, અમુક ના પાડે છે। જે રીતે લોકો બી અત્યારે ઘરના બહાર નીકળવા નથી માંગી રહ્યા, જયારે ફાયર દ્વારા અને એસએમસી દ્વારા જે લોકોને સમજણ પૂરી પાડવા, જે 7 તારીખે જે રીતે ખાલીપુરને લઈને જે લોકો પ્રભાવિત થયા હતા અને જે લોકો જયારે ઘરના બહાર નીકળવા નહીં માંગતા હતા, ત્યાં અત્યારે જે ફાયરની ટીમ અને જે સુરત મહાનગરપાલિકા અભદ્રાથી જે લોકોએ અત્યારે ને સાવચેતી રીતે લોકોને ઘરના બહાર કાઢવામાં આવ્યું છે અને ફાયર દ્વારા જે સતત રાતથી જે ખડે પગે રહીને અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરી રહ્યા છે। જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। ઓકે સાહેબ।